અહીંયા થોડી વાર થાય તો એ કે હું રાજીનામું દઈ દઉં, ગોપાલભાઈ લડવા આવે. હવે એના મતદારોએ કહ્યું કે અહીંયા અમે વિસાવદર વાળી કરશું, તો એમાં ગુસ્સે ભરાઈ ગયા કે વિસાવદર વાળી એટલે હું લઈ આવો તમારા ગોપાલને. એટલે આ ગોપાલ ઇટાલિયાને ગીસુદાનની જરૂર નથી, રાજુ કરપડા જેવા 25 જણા બીજા પાર્ટી છે. તો મિત્રો અત્યારે જો તમે આ વિડીયો ભાઈનો જે આમ આદમી પાર્ટીના મિત્રો ભાઈ છે ને તેની સાથે બધા અન્ય પણ પક્ષના બધા લોકો છે અને તેઓ મિત્રો આ કાંતિભાઈ અમૃતિયાનો એક ચેલેન્જ છે તેની બાબતે આ બધા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જેઓ એમ કહી રહ્યા છે કે બધા લોકો અત્યારે ભેગા થયા છે અને બધી એક જગ્યાએ સંગઠન બધું લોકો કરી અને કાંતિભાઈ અમૃતિયા વિશે જે એની ચર્ચા કરી હતી, ચેલેન્જ આપી હતી, એ ચેલેન્જ લઈને ઘણી બધી એની ચર્ચા કરી રહ્યા છે અને તેઓ એમ કહે છે અહીંયા એ ચેલેન્જ આપે છે અને ત્યાં મતદારો એના એમ કહે છે કે હવે અહીંયા વિસાવદરવાળી થશે. હવે કઈ બાબતે કે આ કાંતિભાઈ અમૃતિયા ચેલેન્જ આપી રહ્યા છે અને ઘણું બધું હવે બધા લોકો પબ્લિક અત્યારે બધી લોકો બધા જોવે છે, બધા જાણે છે, બધાને ખબર પડે છે. તો બધા લોકો અત્યારે એમ કહે છે કે હવે કાંતિભાઈ અમૃતિયાનું પાનું કાપવાનું છે, કારણ કે અત્યારે ઘણા બધા તમે જોવો છો ઘણી જગ્યાએ અત્યારે રસ્તા પુલ બધું તૂટતું જ હોય છે અને ઘણી બધી દુર્ઘટના થાય છે. તો તેને લઈને બધા લોકો પણ હવે ગુસ્સે ભરાણા છે કે ભાજપની સરકાર હવે નથી જોતી, અન્ય બીજો પણ કોઈ પક્ષ કે બીજી સરકાર લાવો, નવી સરકાર લાવો તો સારું કામ કરે. તો એટલા માટે અત્યારે બધી જગ્યાએ ગોપાલભાઈ ઇટાલિયાનો બહુ વિડિયા બધા ચાલી રહ્યા છે અને વિસાવદરની અંદર જીત્યા છે. તો કાંતિભાઈ અમૃતિયાએ પણ ચેલેન્જ આપી છે, જેમ કે આપણે કિરીટ પટેલ મિત્રો વિસાવદરના હારી ગયા હતા, ચેલેન્જ એને આપી હતી તો એની સાથે ચૂંટણી થઈ તો હારી ગયા. ત્યારબાદ હવે આ મોરબીની અંદર પણ ચૂંટણી કરી અને એકાબીજા રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે મિત્રો. આ રાજીનામું આપી અને એકાબીજા ચેલેન્જ જીતવાની વાત કરી રહ્યા છે. તો તેને લઈને એક ભાઈનો વિડીયો વાયરલ થયો છે કે અહીંયા એની વોટિંગ કરવાવાળી એટલે કે એની જનતા પણ એની સાથે નથી ને આ ભાઈ હું ચેલેન્જ આપી રહ્યા છે. ચાલો આખો વિડીયો જોઈ લો, વિડીયોની એન્ડ સુધી તમે જોજો તો બધી તમને જાણકારી મળશે. અને એની પહેલાં તમે ચેનલમાં નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેટલા પણ લોકો આવે છો, કારણ કે તમારે એક સબસ્ક્રાઈબથી મને બીજા પણ વિડીયો હજી નવા બનાવવાનું સારું લાગશે. તો તમે એક સબસ્ક્રાઈબ કરી દેજો, તમારો ટાઈમ વેસ્ટ નહીં થાય. તો બસ અને કમેન્ટ બોક્સની અંદર બતાવો કે તમે કોના સપોર્ટમાં છો, ગોપાલ ઇટાલિયા કે ભાજપમાં અન્ય પક્ષના સપોર્ટમાં છો તમે.